હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હોળીનો રંગીલો તહેવાર આવી ગયો છે અને આજે હું લઈને આવી છું એકદમ સ્પેશિયલ મીઠી રેસીપી, હોળી સ્પેશિયલ માલપુઆ. બહારથી હળવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, રસદાર અને મીઠાશથી ભરપૂર માલપુઆ. જે બનાવશો તો બધા જ વખાણ કરતા રહી જશે. તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તેની આપણે સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે જોઈશે 1 કપ ગોળ અને તેની સાથે 2 કપ પાણી. અત્યારે મેં માપ માટે તમને કપ બતાવ્યો છે, તમારે કોઈ વાટકીનું માપ લેવું હોય તો પણ લઈ શકો છો. તેની સાથે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ, સાથે ખસખસ વરિયાળીને આપણે ક્રશ કરીને લેવાની છે અને એલાયચી પાવડર. તો અત્યારે આટલી સામગ્રીની જ જરૂર હોય છે આમાં. તો હવે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો 1 કપ ગોળ એડ કરી લઈશું. હવે એ જ માપથી આપણે 2 કપ પાણી એડ કરીશું. પાણી આપણે એકદમ ગરમ લેવાનું છે, જેથી આપણો ગોળ સરસ એવો ઓગળી જાય. તો અત્યારે મેં 1 કપ પાણી એડ કરી દીધું છે. હવે તેને આપણે સરસ એવું મિક્સ કરી અને ગોળ એકદમ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું અને ગોળને ઓગાળતા રહીશું. જ્યારે ગોળ ઓગળી જાય પછી તેને આપણે એકવાર ગાળી લેવું. અત્યારે મેં તમને ગાળીને નથી બતાવ્યું. તો ગોળ ઓગળી ગયો છે અને મેં ફરીથી 1 કપ પાણી પણ એડ કરી લીધું છે અને સાથે મેં 2 કપ ભરીને અત્યારે ઘઉંનો લોટ લીધો છે. તો થોડો થોડો કરતાં આપણે ઘઉંનો લોટ એડ કરતા જઈશું અને બધું જ મિક્સ કરતા જઈશું. તો જેમ જેમ જરૂર પડે તેમ તેમ તમારે લોટ એડ કરતું જવાનું અને એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે. ધીરે ધીરે લોટ એડ કરવો, જેથી તેમાં ગાંઠા ન પડી જાય. તો અત્યારે મારે 2 કપનો લોટ એડ કરી દીધો છે. જો તમારે 1.5 કપ લોટ જાય તો તમારે 1.5 કપ એડ કરી દેવો. અત્યારે મેં 2 કપ લોટ એડ કરી દીધો છે અને ધીરે ધીરે મિક્સ કરતા જઈશું અને સ્મૂથ બેટર એવું બનાવીને તૈયાર કરી લઈશું. તો સરસ એવું બેટર રબર જેવું હોય તેવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર અને 1 ચમચી વરિયાળીનો પાવડર એડ કરી લઈશું અને તે બંને એડ કરી અને સરસ એવું મિક્સ કરી લઈશું. જો તમારે આમાં મરીનો પાવડર એડ કરવો હોય તો તમે તે પણ કરી શકો છો. તો તે આપણે અડધી ચમચી એડ કરવાનો છે. તો હવે સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આ બેટરને આપણે 1 કલાક માટે રેસ્ટ આપીશું. તમારી પાસે ટાઈમ હોય તો 1 કલાક આપવો, ટાઈમ ના હોય તો અડધા કલાક પછી તેને આપણે વાપરી શકીએ છીએ. અત્યારે મેં 1 કલાક રેસ્ટ આપ્યો છે. તો હવે આપણું બેટરમાં આથો સરસ આવી ગયો છે અને બેટર ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો જો તમારે બેટર તમને વધારે જાડું લાગે તો તમારે અંદર 2 થી 3 ચમચી પાણી એડ કરી અને થોડું પતલું બેટર કરી શકો છો. અત્યારે મારે બરાબર જ છે બેટર, તો મેં એમ જ રહેવા દીધું છે. તો હવે આપણે તેમાંથી માલપુઆ બનાવી લઈશું. આ માલપુઆ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા લાગે છે. તો હવે મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને ફ્લેટ તળિયાવાળું કોઈ વાસણ તમારે લઈ લેવાનું અને બને ત્યાં સુધી નોનસ્ટિક જ લેવું અને તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો હવે આપણે ધીરે ધીરે તેમાં એડ કરીને માલપુઆ બનાવી લઈશું. તો વધારે ગરમ નહીં એવા તેલમાં તમારે માલપુઆ પાડવાના છે. તો એવી રીતે મારા આ વાસણમાં 2 માલપુઆ સાઈડમાં આવે છે. તો મેં અત્યારે 2 પાડી લીધા છે. હવે તેને ટચ બિલકુલ નથી કરવાનું. બધી બાજુથી સરસ એવા ફ્લફી થવા લાગે પછી તેના ઉપર આપણે થોડું થોડું તેલ રેડતા જઈશું અને બનાવતા જઈશું. તો તે તમે જ્યારે તેલ ઉપર નાખશો ત્યારે જ જાતે જ માલપુઓ ખસી જાય. પછી તેને આપણે ફેરવવાનો છે. નીચે હલકો ગોલ્ડન બ્રાઉન થાય પછી તમારે તેને ફેરવી લેવાનો. એમ આપણે બંને સાઈડ ફેરવી અને ક્રન્ચી એવો માલપુઆ બનાવીને તૈયાર કરીશું. તો તેની જાતે જ હલી ગયો હતો. તો હવે તેને પણ આપણે ફેરવી લઈશું. ફેરવી અને હવે નીચેનો ભાગ જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે તેને ફેરવી અને બીજી સાઈડ પણ થોડું ક્રન્ચી થવા દઈશું. તો એવી જ રીતે આપણા બંને માલપુઆ બનીને તૈયાર થઈ જાય છે અને આ માલપુઆ તો ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા લાગે છે.
લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે. તો હવે માલપુઆ બનીને તૈયાર છે, તો તેને આપણે એક ડીશમાં નીકાળી લઈશું. એવી જ રીતે આપણે બધા જ માલપુઆને બનાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી એકવાર કોમેન્ટ કરજો, અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો. તો એવી જ રીતે આપણા બધા જ માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આ માલપુઆમાં વધારે તેલ ભરાતું નથી, પણ જો તમારે વધારે તેલ લાગે તો આવી રીતે ઝારા પર લઈ અને બીજા તાવેતાથી તેને દબાવીને વધારાનું તેલ નીકાળી લેવું. તો ચાલો, હવે આપણા બધા જ માલપુઆ ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ માલપુઆની રેસીપી એકવાર મારા રીતથી બનાવીને ટ્રાય કરજો. તો ગરમા ગરમ અને રસદાર હોળી સ્પેશિયલ માલપુઆ તૈયાર છે. તમે પણ જરૂરથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી મજેદાર અને સરળ રેસીપી માટે જોડાયેલા રહો. જાયકા બાય ખુશ્બુ સાથે. હેપી હોળી બધાને. થેન્ક યુ. એન્જોય.